જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શુક્રવારના દિવસે આવતું વ્રત, કથા, મહિમા, પૂજન વિધિ અને આજના ખાસ ઉપાય. તેરસની તિથિ, ભગવાન મહાદેવને પ્રિય એવું પ્રદોષનું વ્રત કથા. પ્રદોષ વ્રત કથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યો મોક્ષ્ય મામૃતમ. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. શુક્રવારે પ્રદોષ વ્રત. સ્વામી ભગવાન મહાદેવ અને શક્તિ દેવી પાર્વતીની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આ લોક પરલોક સાર્થક કરી શકે છે, કારણ કે શાસ્ત્રમાં કહેલું છે કે જ્યારે ઘોર કળયુગ આવશે, કોઈ વ્રતનો પ્રભાવ પણ નહીં રહે. ત્યારે પણ મહાદેવને પ્રિય એવું આ તેરસની તિથિનું વ્રતનો પ્રભાવ અવશ્ય રહેશે. આજે ભગવાન ભોળાનાથને બિલીપત્ર, પુષ્પ, ભાંગ, ધતૂરો, ધૂપ, દીપ, નિવેદ આદિ પૂજન કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. ભગવાન મહાદેવના મંત્ર જાપ પણ કરાય છે. આ પ્રદોષનું વ્રત એક જ દિવસનું હોય છે. ભક્તો આખું વર્ષ પ્રદોષનું વ્રત કરે છે. ઘણા ભક્તો 13 પ્રદોષનું વ્રત કરે છે અને ઘણા ભક્તો ઉંમરભર પ્રદોષના વ્રત તિથિનું વ્રત કરે છે. ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, નકારાત્મક જીવનમાંથી દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે, કારણ કે આ લોકના સ્વામી હોય ભગવાન મહાદેવ કે કૈલાસપતિ, જે ભક્તોનું તુરંત પ્રાર્થના સાંભળે છે. ભોળાનાથ પ્રદોષ પૂજા મુહૂર્ત છે શુક્રવારની સાંજના સમયે લગભગ 6 વાગ્યાને લઈને રાત્રિના 9 વાગ્યા સુધી. પૌરાણિક માન્યતા અનુસાર આ સમય શિવ પૂજન કરવાથી પ્રભુ તુરંત પ્રાર્થના સાંભળે છે. ભગવાન મહાદેવ કે જે ત્રિકાલદર્શી છે, ભક્તોને સર્વે ગુણ પ્રાપ્ત થઈ જાય છે. ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. ભગવાન મહાદેવની શિવલિંગ જો આપણા ઘરમાં, મંદિરમાં નાનકડા અંગૂઠા જેવડું રાખેલું હોય, તે ઘેરે પણ આપણે સવાર સાંજ પૂજા કરીએ છીએ અને શિવાલયમાં જઈને પણ મહાદેવની પૂજા થાય છે. આ પ્રદોષનું વ્રત જે ભક્તો કરવા માંગે છે તેઓ સાંજના સમયે મહાદેવની પૂજા અર્ચના કરી શકે છે. ભગવાન મહાદેવને ગંગાજળ અથવા શુદ્ધ જલ કે કાચું દૂધ છે, દહીં છે, શેરડી છે, શેરડીનો રસ છે, તલ છે, ચાહે કાળા તલ હોય, સફેદ તલ હોય, જવ છે, પીળી સરસોયા અને અનેક પ્રકારના અનાજ છે, ઘઉં, ચોખા છે, અક્ષય કહીને ધૂપ, દીપ, નિવેદ પૂજા કરી શકાય. મહાદેવને પ્રમાણે આ પ્રદોષ કથા સંભળાય છે. શિવ પુરાણ વાંચન થાય છે. શિવજીના 108 નામ, શિવ સહસ્ત્ર નામ છે, શિવજીની સ્તુતિ છે. જે આપણને કંઈ આવડતી હોય તે પ્રમાણે સ્તુતિ ભક્તો કરે છે અને શિવજીના મંત્ર જાપ કરે છે. રાવણ, બાણસુર, ભગવાન શ્રી હરિ, લક્ષ્મીપતિ નારાયણ આ પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવની પૂજા કરીને ઘણા બધા વરદાનો પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ પ્રદોષ કાળનું વ્રત છે, તેમાં ખાસ કરીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે અથવા ઉપવાસ પણ કરી શકાય છે. 7 વાર પ્રમાણે પ્રદોષનું વ્રત જ્યારે પણ આવે છે તેનું ફળ અલગ અલગ કહેવામાં આવ્યું છે, તે પણ આપણે જાણી લઈ. રવિવારે આવતું પ્રદોષનું વ્રત, જે રવિ પ્રદોષ વ્રત કહેવાય છે, નિરોગી કાયા નિરોગી મન આપે છે. સોમવારે આવતું પ્રદોષનું વ્રત ઈચ્છા અનુસાર ફલ પ્રાપ્ત કરનાર છે. મંગળવારે આવતું પ્રદોષનું વ્રત, તે રોગમાંથી મુક્તિ દેનાર છે, સ્વાસ્થ્ય પ્રદાન કરનાર છે. બુધવારે આવતું પ્રદોષનું વ્રત, તે દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરનાર છે. ગુરુવારે આવતું પ્રદોષનું વ્રત શત્રુ નાશ કરનાર છે તથા શુક્રવારે આવતું પ્રદોષનું વ્રત સુખ સૌભાગ્યવતી આપનાર છે.
શનિવારે આવતું પ્રદોષનું વ્રત સંતાન સુખ દેનાર છે. આ રીતે દરેક વાર પ્રમાણે પ્રદોષની તિથિ મહત્વ અલગ અલગ છે. જે ભક્તો કોઈ પણ મનોકામના અર્થે પ્રદોષનું વ્રત કરવા માંગે છે તે પણ કરી શકે છે. પ્રદોષના વ્રતનું મહત્વ એટલા માટે પણ છે, ભગવાન શિવજીએ માતા સતીને આ વ્રતની મહાનતા સંભળાવેલી છે અને વેદ વ્યાસજીએ પણ આ વ્રતના મહાત્મ્યને સંભળાવેલું છે. પ્રદોષ વ્રત વિધાન સૂતન છે, પણ આ વ્રતને કહેલું છે. પ્રદોષનું વ્રત કરીને ભગવાન શ્રી નારાયણે સુદર્શન ચક્રની પ્રાપ્તિ કરેલી હતી. લંકાપતિ રાવણે પણ પ્રદોષનું વ્રત કરીને ભગવાન મહાદેવ પાસેથી અનેક શક્તિશાળી અને વિદ્યાઓ પ્રાપ્ત કરેલી હતી. આ રીતે પ્રદોષનું વ્રત જે ભક્તો કરે છે કદી નિરાશ થતા નથી. તેની સાધના અનુકૂળ થાય છે તથા તેથી શક્તિ અનુસાર પ્રભુને તેમને પણ ફળ અવશ્ય આપે છે. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં 3 મિત્રો રહેતા હતા. ત્રણેય વચ્ચે ધન્યનિષ્ઠ મિત્રતા હતી. એક રાજકુમાર, બીજા બ્રાહ્મણ કુમાર અને ત્રીજો વણિક કુમાર. રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના વિવાહ થઈ ચૂક્યા હતા. જ્યારે વણિકના પુત્રના લગ્ન થઈ ગયા હતા, પણ તેની પત્ની પિયરમાં જ હતી. આણું આવવાનું બાકી હતું. એક દિવસ બ્રાહ્મણ પુત્રએ નારીની પ્રશંસા કરતા કહ્યું, નારી વિના ઘર ભૂત બગલા જેવું લાગે. નારીથી જ સંસાર શોભે છે, નારીથી જ ઘરનો ઉંબરો શોભે છે. બ્રાહ્મણ પુત્રના આવા વચનો સાંભળીને વણિક પુત્રને મનોમન પત્નીની પિયરમાંથી તેડી લાવવાનો નિર્ધાર થયો. વણિક પુત્ર પોતાના ઘેરે ગયો અને માતા પિતાને પોતાના વિચાર જણાવ્યો. ત્યારે માતા પિતાએ કહ્યું, બેટા, અત્યારે શુક્રદેવના અસ્તન ચાલે છે. ઉપર આવા દિવસોમાં વહુ દીકરીને પોતાના ઘેરેથી વિદાય કરીને લાવવાનું શુભ મનાતું નથી. માટે જ્યારે આકાશમાં શુક્રોદય થાય પછી જરૂરથી તું તારી પત્નીને પિયરમાંથી તેડી લાવજે, જેથી તે અહીં પણ સુખી થાય અને તમારા બંને એટલે કે પતિ પત્નીનું જીવનમાં પણ સુખ સમૃદ્ધિ બની રહે. પરંતુ વણિક પુત્ર તો જીતે ચડ્યો. તે બોલ્યો, ના, હું તો આજે જ મારી પત્નીને તેડી લઈ આવીશ. માતા પિતાને બહુ સમજાયું, પરંતુ માન્યો નહીં. વણિક પુત્ર પોતાના સાસરે ગયો. તેના સાસુ સસરાને જ્યારે તેની ઈચ્છાની વાત કરી ત્યારે જમાઈને સમજાવવાનો પ્રયત્ન સસરાએ ઘણો કર્યો, પરંતુ બધું વ્યર્થ ગયું. છેવટે કસવાતા મને પોતાની દીકરી જમાઈને વિદાય કરી. સાસરેથી વિદાય લઈને પતિ પત્ની રવાના થયા. પહેલા સમયમાં ગાડામાં બેસીને જ એક ગામથી બીજે ગામ જવાતું હતું. ગાડું તૈયાર કરવામાં આવ્યું. રસ્તે જતા ગાડાને પૈયું તૂટી ગયું. પતિ પત્ની બંને ઘાયલ થઈ ગયા. ભગવાન ભોળાનાથનું આ વ્રત છે. તે દિવસે જમાઈ સમજાવવા પ્રત્યે સાસુ સસરાએ ઘણો પ્રયાસ કર્યો, પરંતુ બધું વ્યર્થ ગયું. છેવટે તે દીકરીને વળાવી ગાડામાં બેસાડી એક જ ગામથી બીજે ગામ જતું રહ્યું. ગાડું તૈયાર કરવામાં આવ્યું ત્યારે ગાડાનું પૈયું તૂટી ગયું. પતિ પત્ની બંને ઘાયલ થયા. જેમ તેમ કરીને ગાડાને સરખું કરીને મંદ ગતિએ આગળ વધ્યા. થોડેક આગળ જતા રસ્તામાં ડાકુઓ મળ્યા. ડાકુઓએ તેમનું બધું ધન દાગીના વગેરે લૂંટી લીધું અને પાયમાલ થઈ ગયા. પતિ પત્ની રોતા કકડતા ઘેરે પહોંચ્યા. ઘરમાં દાખલ થતાં જ કે તરત જ નાગણે વણિકના પુત્રને ડંખ માર્યો. તે બેભાન થઈ ગયો. વૈદ્ય ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. વૈદ્યે વણિકને કહ્યું, ભાઈ, અમારું કામ દર્દીને સાજા કરવાનું છે, જીવન આપવાનું નહીં. તેઓ તે ઉપરવાળાના હાથમાં છે. મારું માનવું તો કે તમારો પુત્ર વધુમાં વધુ 3 દિવસ જ આ હાલતમાં જીવશે, પછી મૃત્યુ પામશે. જ્યારે બ્રાહ્મણ પુત્રને આ ઘટનાની ખબર પડી તો મિત્રના માટે મિત્રની લાગણી ઉપજી અને
તે દોડીને વણિક પુત્ર પાસે આવ્યો. બ્રાહ્મણનું સંતાન એટલે કે વિદ્યા તેને કોઠે પડેલી હોય છે, તેમાં નવાઈ નથી. તુરંત બ્રાહ્મણ પુત્રએ પોતાના વિદ્યા આધારે વણિકને જણાયું કે તમારા પુત્ર પર સંકટ આવ્યું છે, કારણ કે તે પોતાની પત્નીને શુક્ર અસર અવસ્થામાં તે ત્યારે પિયરથી લાવ્યો છે. તેથી તેની પત્ની જો શુક્ર પ્રદોષનું વ્રત કરે, સંકલ્પ કરે, તેની પત્નીને ફરીથી પિયર મોકલી આપે તો જ તમારો દીકરો જીવત થશે. પત્નીએ તો તરત જ શુક્ર પ્રદોષનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો અને વેલ ચડાવી તેમાં પોતાના પતિને સુવડાવીને પિયર તરફ જવા રવાના થઈ ગઈ. જ્યારે પત્ની પોતાના પતિ સાથે પિયર તરફ રવાના થઈ કે પત્નીની હાલત ફરી સુધરવા લાગી. પિયર પહોંચતા સુધીમાં તો તે પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો. જ્યારે શુક્ર ઉદય થયો ત્યારે તો પોતાની પત્નીને લઈ પોતાના ઘેરે પાછો પરત ફર્યો. પછી બંને તે સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષનું વ્રત કર્યું. મૃત્યુ પછી શિવલોક ધામે પ્રાપ્ત થયા. હે મહાદેવ પ્રદોષના સ્વામી, આપનું આ પ્રદોષનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો, પ્રસન્ન રહેજો, સૌની રક્ષા કરજો. હે પ્રભુ, સૌને સુખ શાંતિ પ્રદાન કરજો. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. આજના દિવસે શિવલિંગની પર દૂધની કે ગંગાજળની અભિષેક કરવાથી મનની શાંતિ થાય છે, સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. ઘીથી અભિષેક કરવાથી વંશ વૃદ્ધિ થાય છે. સાકર મિક્સર દૂધ અભિષેક કરવાથી સતબુદ્ધિ પ્રાપ્ત થાય છે. મધની શિવલિંગ અભિષેક કરવાથી પાપોમાં નાશ થાય છે. શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ગંગા જળની અભિષેક કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તીર્થોમાં વિવિધ જળ લઈને શિવલિંગનો અભિષેક કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. માત્ર સાદું જળ ભગવાનને મહાદેવને શિવલિંગ ઉપર અર્પિત કરવાથી સુખ મળે છે, સંતાનમાં વૃદ્ધિ થાય છે. જવર જવેલા પરોકામનાથી પરિપૂર્ણ મુક્તિ મળે છે. સરસોયાના તેલ કે દર્ભથી અભિષેક કરવાથી શત્રુ નાશ થાય છે. આ રીતે વિધિ અભિષેક કરવાથી પણ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મહાદેવના શિવલિંગ ઉપર એક બીલીપત્ર અર્પિત કરવાથી ત્રિશૂલ સમજ થાય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. પાર્વતી પતે હર હર મહાદેવ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.